સોમનાથ મંદિર પાસે થયેલા 100 જેટલા દબાણો દૂર કરતું તંત્ર સમગ્ર વાત કરીએ તો સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા વિકાસના કાર્યો તથા શિવરાત્રીને લઈને સુરક્ષાને ધ્યાને લેતા કરવામાં આવેલા બેરેક્ટ તથા દિવાલને કારણે સોમનાથ શોપિંગ સેન્ટરના વેપારીને ગ્રાહકો મળવાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। આ બાબતે શોપિંગ સેન્ટરના વેપારીઓએ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને સોમનાથ ટ્રસ્ટને રજૂઆત કરી હતી। સ્થાનિક વેપારીઓની આ રજૂઆતને ધ્યાનમાં લઈ કલેક્ટરે વેરાવળ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને 10 સભ્યોની સમિતિની રચના કરી હતી, જેમાં સોમનાથ સુરક્ષાના નાયબ પોલીસ અધિક્ષક પ્રભાસ પાટણ, નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ, મામલતદાર તેમજ વેરાવળ શહેર સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર અને વ્યાપારી મંડળના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે। આ સમિતિને 1 અઠવાડિયાની અંદર વેપારીઓનું લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સૂચના આપી હતી। ત્વરિત અમલ કરતા આજે સવારે સોમનાથ મંદિર પાસે થયેલા 100 જેટલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દિગ્વિજય દ્વારની સામે આવેલા કુંભારવાડામાં જૂના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। હોટલ તેમજ મકાનોની બહાર કાઢેલ શૌચાલય, બાથરૂમ, ઓટલા, કેબિનો જેવા દબાણો જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા હતા। કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।